एक तो रोज उजागरा खरेखर तो रोजनी दौड़धाम घणो नवरात्रि थी धीरे धीरे रफ्तार पकड़ता पकड़ता वेकेशन आयो दिवाળી और रफ्तार वधी एकदम कोई दिवस एवो न है कि आज विश्राम है। गई काले रातना 1 वागे सुता अने घणो लगभग 3.5 કલાકની यात्रा करीने वासाड़ा आखो दिवस बातों करवामां એટલે सत्संग एक ओपन एम लागे कि ओपे संसारी है ओपे धंधादारी है अतरा अपन टाइम नहीं मारता करे कर ओपे बिल्कुल नफट केवा नफट ओपे अपना जीवन नी ज किंमत नहीं है ओपे अपना जीवन नी किंमत नहीं जे जग्याए मो गयो ए स्थळनु नाम छे संगम घाट साबरमती नदीना किनारे हिम्मतनगर ની आ बाजू पेली बाजू हिम्मतनगर 10-20 किलोमीटर नो अंतर ए नाथ संप्रदाय छे आदेश अलोक निरंजन एम नव सूत्रों मळे एक बीजान तो आदेश अने ए लोकोनी 3 दिवसनी शिबिर साधना शिबिर अने सत्संग करवानो अने रात्रि प्रार्थना भजन करवानो आ शिबिर में मने गया वर्षे पण बोलावेलो ए लोकोने बातो गमी एटले आ वर्षे पण बोलावे विचार तो हतो के आटलो जावो ना बन हैरान गति थशे पण ए लोकोनो जे भाव साधना करवानी तैयारी तेम लाग्यो के आपणा ज्ञाननो अपनी समझनो सही उपयोग आ जगह थशे अटे तो बाद दे प्रयोग कर्या दरेक प्रकारना प्रयोग कर्या गावाना कर्या बोलवाना कर्या जप करवाना कर्या ध्यान करवाना कर्या पण कई असर हजू देखाता कारण के हजू अपने रफ्तार में आवता नहीं मूल कारण हो जे के अपन अपना जीवन नी समझ पड़ी नहीं अपना शरीर नी समझ नहीं पड़ी खाली आ शरीर थी खावो पीवो भोग भोगवो मजूरी करो मनोरंजन करो आना थी वधारे कोई उठारो जे मनीष भाई करीने छे हीरानो मोटो काम छे એને કે રાજુભાઈ કરે છે એ લોકોને ગાડીઓ 3 થી 10 કરોડ ની છે ગાડી સાદી ગાડી 3-4 કરોડ हमने 3-4 करोड़ है तो 2-4 वाजे मारा है अने तो ये व्यक्ति को कमातो ही हसे अच्छा कमातो हसे तो धंधो तो करवा पड़े तो मनारा धंधारा लेन देन हिसाब किताब बे करवाना पड़े तो मनारू मैनेजमेंट ना करवू पड़े माळा पण बे बनोन टाइम मळे ओपन टाइम पण हजू अपना में समझण नहीं आवे आ बिल्कुल पाकी बात
ભલે તે બેસો તો ધન્યવાદ એમ તો હોબળો અને આર્યું ધન્યવાદ કોક દાડો કરશો એવી આશા રાખો. કરે અમુક કોઈ એ મને વ્યક્તિગત મળ્યા મનીષભાઈ કરીને, રાજુભાઈ પણ વ્યક્તિગત મળ્યા. મોટી ગૌશાળા ચલાવે રાજુભાઈ, 200 ગાયો છે. કતરી 2 ગાય એકલા જ ચલાવે તો ખર્ચો નહીં. 2 ગાય તો આપણે કતરાય રાડા રાડ કરો ફંડ ઉઘરાણી સરકાર પાય ઉઘરાણી. તો ભણો બાળો ઓપડી જાતે બાળો જ્યારે એમ થાય કે ઓપન જીવતા ને આવડે અને તોય બે માળા કરી કે મનીષભાઈ મને મળ્યા અને પૂછ્યું કે મારે ખીચડી મુદ્રા કરવી. નામ હોબળ્યો કોઈ દાડ કતરે જણે હોબળ્યો ખીચડી મુદ્રા. મેઘરાજભાઈ ટા છે પ્રકાશ ના પંથે મેં યોગેશ્વર જે કરેલી એટલે ખબર હે. એ યોગની વિદ્યા હોય ખીચડી મુદ્રાથી એ સિદ્ધ થઈ જાય તો ખાવા પીવાની જરૂર ન પડે. ધારો ત્યારે સમાધિ કરી શકો. એનાથી ઘણી બધી સિદ્ધિઓની પણ વાતો ચમત્કારો. તો મેં કીધું કે ભાઈ તમે નિર્ણય લઈ લીધો કે ના આજ માર્ગે જાવ તો કે ના એમ હૃદય હારું તો માર્ગે નહીં જાવ. તમે કીધું કોઈ કરો તો એને કીધું કે હું જીભને ઉલટાવીને તાળવે ચોટાડો તો એક ઊંડી શાંતિ મળે. મન શાંત થઈ જાય, થાકેલો બધો ઉતરી જાય, મન એકાગ્ર થઈ જાય. તેમ લાગ્યું કે આ વાંચ્યું છે તો હજુ એને થોડો વિકાસ થાય તો કદાચ વધારે ફાયદો થાય. અજમાય કે ખીચડી મુદ્રા કેમ થાય, કેવી રીતે થાય, પણ પહેલા નિર્ણય કરવો પડે કે આજ માર્ગે જાવું છે. એના માટે આપણે જીભને નીચેની નસ કાપવાની, જીભ લોબી કરવાની, એ જીભ અત્રી લોબી કરવી પડે કે બહાર કાઢે તો આટલે સુધી જીભ આવી જાય. અત્રી લોબી રોજ કરવી પડે. એનો દોહન કરવો પડે, ખેંચી ખેંચીને કરવી પડે. તો નતરે કયો કરવા હારું નહીં કહેતો, પણ એક બિઝનેસમેન હે, આટલો મોટો વેપારી હે, ભણે આ બધો ટાઈમ એન બાદ કરી તે નવરા બેઠા હો ગામના ગપ્પા મારવા છે બીજું હુતું. ખરેખર આ દુઃખદ નહીં લાગતો તમે કે તમારા જીવનની અમૂલ્ય શક્તિ ક્યાં વપરાય. ચલો આખો જમારો ગપ્પા માર્યા તો જમારો પૂરો થતો અને દુઃખમાં અત્રા દુખી ઉગા કે રોઈ રોઈ સમય કાઢ્યા. ત્યારે પેલા ને કદી રોવા પડો નહીં, કારણ કે એને શાંતિ અંદરથી હશે, રૂપિયામાં નહીં હોય. રૂપિયા તો ઘણા જ છે, જો રૂપિયામાં શાંતિ મળતી હોય તો પછી આ સાધના કરવી ના પડે. તે કોઈ પણ બહાનો કાઢ્યા વગર આપણે આપણા જીવનની કિંમત કરવી જોઈએ. મનખો મન કેમ આવે બ્રાહ્મણ દેવ. હવે તો હારે હરકાય હારે બ્રાહ્મણ જ કહેવાય. બ્રાહ્મણ સિવાય કોઈ બીજું છે જ નહીં. ठीक है, अब अक्ष करता है कि वो करता है तो बड़ों ने जी अलग रखा है. तो आवो अवतार મળ્યો હોય અને તો પણ જો આપણે એનો લાભ ના લઈ ગયા તો પછી આપણું દુર્ભાગ્ય.
ખરેખર તો સારા સંસ્કારી ઘરમાં જન્મ મળવો અત્રે કતરી બદીઓથી કે કતરાય દૂષણોથી જીવ બચી જાય. મને ભાઈ બે છોડવા હારું મજૂરી ન કરવી પડે. એને જન્મથી જ ભગવાન નામ મળી જાય, જન્મથી જ પવિત્ર આહાર મળી જાય, જન્મથી જ પવિત્ર વિહાર મળી જાય કે કણો હાથે ઉઠવું બેહવું કેમ કરવું. वो संस्कारी घरों में મળે. તો એવો अपन अवतार મળ્યો હોય તો એનો સદુપયોગ કરજો. ખૂબ ખૂબ જાગ્યા ત્યાંથી સવાર કરજો. જે નામ લેવો है પણ એક નામ નક્કી કરીને બસ એક ને જપ્યા જ કરવું. બસ બીજા કોઈની पंचात्मा न पड़वा. आ बात उत्तम भाई में देखा. 4 महीना वासाड़ा में रहा, कोई रे घरे नहीं गया. लोग आमंत्रण भी आप्यो, मने पण कीधुं के तमे कहो तो आवे. मैं एमने कीधुं के तमारे जवुं होय तो जई शको, पण हूँ कहूं छुं के कोईना घर जवुं नहीं. तमारा फालतू संबंधों वच्चे बे संबंधोनो कोई मतलब नहीं. अने बरे ज्यां त्यां खासो એટલે 2 માળા થતી હોય તો ઓછી થશે. અને એમણે છેક સુધી આ પાડે. ભલે કપટ કરવામાં હોશિયાર ન હોય, બોલોરા ભગવાન, પણ હવે તો ભગવાન એની જરૂર નહીં. મોજ કપટ કરવામાં ચાલા કહું તો ભગવાન એની હું જરૂર પૂરી કાપા. ભક્તોને ભગવાનની જરૂર પડે. उत्तम भाई मां एवो पण नहीं. पोतानी माळा जाते रसोई बनावी. मैं एमने बात करी तो एमणे रसोई माटेनी तो एमणे कीधुं के मने बीजानो नहीं भावे, मारी रीते ज हूँ बनावुं, मारी रीते करीशुं बधुं. ठीक है, बहुत सारो है. सेवा करवानी दिवस में मौन मंदिर में जईने जे सूझे ते सेवा करवानी. एवो एक पण दिवस भाग्य ज गयो हशे. हमणे छेल्ले छेल्ले घर आपवानो हतो એટલે ઘરની દુનિયા થોડી જેમ જેમ યાદ આવતી ગઈ તેમ થોડો એ બાજુથી મન હવે ઘરે જઈને હું કરવો કેમ કરવો કોનો ફોન કરવા મને માટવા. तो कदाच एकाद दिवस सेवा न करी जसे, पण रेग्युलर सवारे उठ्या माळा करे, दूध पीधो के नास्तो करे पोतानी रीते अने मंदिर में जे काम सूझे वो करवा. तो एमना आ 4 महीना आ रीते जीवन मांथी ईश्वरना मार्गे આગળ વધવામાં મદદરૂપ થાય. અને એ જ વસ્તુ અહીંયા પણ ચાલુ રહે તો બહુ ઝડપ આવી જાય. અત્યારે આ થોડો આપણા જીવનમાં પણ અપનાવવા જોઈએ કે બિનજરૂરી વાતોમાં ન પડવું. कदी कोई हाथे बेसीने बातों नहीं करवा कि ओ भाई आए थे आवो बेओ अरे मासीरा छोकरा ही होते सगो वालो भी है पण खटे नहीं. कोई हाथे बेओ नहीं. सद्गुरु देव की जय. जटाती पण थोड़ो हाव है वो सीखी लेवो जोईए.
બિનજરૂરી વાતોમાં સમય વેડફો નહીં. જો પૈસા કમાવા હોય તો પણ બિનજરૂરી વાતોમાં નહીં. ભક્તિ કરવી હોય તો પણ બિનજરૂરી વાતોમાં આપણો સમય બગાડવો જોઈએ નહીં. અતરો તતો યાદ નહીં રહે, કાઢો કોમાય. કારણ કે ટેપ પડી ગઈ એવી ફાલતુ વાતો રે, ટેપ પડી ગઈ ફાલતુ બેઠક, ટેપ પડી ગઈ ફાલતુ નશા, વ્યસન. વાતોનો પણ એક વ્યસન છે. હકીકતમાં બાપજી વ્યસન છે કે ઘણા એટલા વડીલોને દેખીને એવું થાય બેન વાત ઘરમાં મા બાપ વ્યસન નથી કરતા ને અત્યારે યુવાનો પોતાના શરીરની નથી પડી કેટલું વ્યસન કરે છે એવું અત્યારે દેખાય છે. દેવો કતરી દુઃખદ વાત છે. શું કરાય? આપણો જોર ચાલતો નથી. એ ઓપન ગોડ આગળ કરવા થાય બાપડો કેમ કેમ જીવવા ના સારી કેવી મોજ ખરેખર એવું પણ છે. પણ પછી 4 વર્ષ પછી એ નશો એમને ખાઈ જશે ત્યારે ખબર પડશે કે ભી ગોડા હતા કે બે ગોડા હતા. જરટા પડશે. 3 છોકરાઓ 10 વર્ષમાં આ વ્યસનથી ખતમ થઈ ગયા. નજર હતા તો અહીં હજારો, પણ આ નજર સામે ખતમ થાય. જયારે એવું કહેવાનું મન થાય કે યાર થોડું વિચારો કે તમે શું કરો, એનાથી શું મળે. આજે બજારમાં ડ્રગ્સના ધંધાના ઘણા બધા વેપારીઓ છે. ડ્રગ્સ એટલે નશો જ એક પ્રકારનો, અલગ અલગ પ્રકારના નશો. અમાલ એક નશો, દારૂ એક નશો, ભાંગ એક નશો, ગાંજો એક નશો, અને એમાંથી વધારે ઉત્કૃષ્ટ એટલે ઊંચા નશા સ્મેક નોમે આવતો પણ અજારી મહોત્સવ સિરોહીની અંદર જે ભણાવનારા માસ્ટરો મળવા આવ્યા એ લોકો એમ કીધું કે આજે સેકન્ડરીના છોકરાઓ નશો કરતા શીખી ગયા. તમે કીધું એમના સુધી આ પહોંચે કેવી રીતે નશો? એક વખત છોકરો ધુવાડો લે અત્રે પછી જોડે બીજી વાર લે, ત્રીજી વાર તો પછી લેવો જ પડે. ઘરમાં ચોરીઓ શરૂ થઈ ગઈ અને ઘરમાં ચોરી કરતા કરતા બહાર ચોરીઓ વધી ગઈ અને આ બધું બહાર આવ્યું. પોલીસે ઘણા બધા પકડ્યા નશો વેચનારાઓ. તો છોકરાઓથી રહેવાય ને, દમ પછાડા થાય. તો થોડો આ બધા પ્રયોગ કરતા અટકજો. તમારું જીવન તમારી ખાતર રહે, પણ ભાઈ મા બાપને કે બીજા કોઈને દોષ નથી. તમે જે કંઈ કરશો એનું ફળ તમારે જ ભોગવવાનો છે. ડ્રગ્સ ખૂબ પીજો, તમે મરો તો બીજાનું વાંધો. રોષે તમારી આજુબાજુ, તમારા જ સગા, તમારો જ પરિવાર. બીજાને કોઈ નુકસાન નહીં, પહેલું નુકસાન તમને. બીજો જેને તમારો સંબંધ. તમે મારી વાત નથી કરતા, હું મારી વાત કરું. તમે તો શરીરની વાત કરો. હું મારી કેટલા મન કેટલા વર્ષ થયા હતા પૂછો. મન એટલે આ આત્માની કોઈ ઉમ્ર નથી. એ સનાતન આત્મા પહેલા હતો, આજે બી હે અને હવે પછી પણ રહેશે. પણ આ શરીરની ઉંમરની જો વાત કરવી હોય તો 52 થી 24 72 વર્ષ પૂરા થયા.
72 વર્ષે આટલી બધી દોડાદોડ કરવી, જો નશો કરતો તો ખરેખર ન કરી કરી કયો પણ અમલેમ દે કરી કયો પણ હરિનામ લેવો, આ સત્સંગ કરવો, આ સાધના શિબિરોમાં જવો, લોકોને સાંભળવા અને એમના પ્રશ્નોના જવાબ દેવા, એવું ઘણું બધું જો થતું હોય તો આ વ્યસન નથી કોઈ પ્રકારનું. એટલે સમય પર ખાતા નહીં, સમય પર ઊંઘતા નથી, સમય પર પાણી પીતા નથી, તોય ચાલે. અને વરે એનાથી બારી બારી બેઠા. પેલા કોણે મને વાત કરી હતી, મેં સાંભળ્યું મોબાઈલ ઉપર, 2 કિડની ફેલ પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં છે. એમને 2 કિડની ફેલ, કેટલા વર્ષથી? લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષ થયા. 2 કિડની ફેલ, રોજ ડાયાલિસિસ, અને તોય સત્સંગ કરે, આનંદથી. એમને જુઓ તો લાગે ના લાલ ટામેટા જેવા લાગે. તો આ ભગવાન નામનો પ્રભાવ છે, એમ કહેવા માંગુ. આ તાકાત, આ પાવર, આ આનંદ ભગવાન નામ. તો એ નામ આપણા હારું પણ એવું છે, ફરે હારું પણ એવું છે, બધાને એટલો જ કરે. એટલે હવે તો ઘણા દુખી કર્યા, પણ કરવા જેવી વાતો લાગી કે આ વાતો કરવી જોઈએ. તમારો લગભગ બધા યુવાનો છે, ઠીક છે, આ ડુંગરપુરી જેવા એકાદ 2 ડોકરા દેખાય, એમની તમે ગુરુ નિષ્ઠા જુઓ તો બહુ ભારે. હવે આપણે એ વાત નથી કરતો, પણ એમની ગુરુ નિષ્ઠા મને યાદ રહે. તમે જેને માનતા હો, જેને માટે પ્રેમ હોય, જેના માટે ભાવ હોય, તો એના માટે તમારી હૃદયમાં સહજ એક સ્ફુરણ હોય, સહજ એક એનો કંઈ પણ ઘસાતો બોલાય, કંઈ પણ થતો તે સહન ન કરી. મને બીજાએ વાત કરી હતી, હમણાં તો નહીં કરી, પણ એમના ગુરુની કોઈ નિંદા કરી હશે તો એમને ગુસ્સો આવ્યો. તો કોક ખીરો બગાડેલો હોય, પણ ગુસ્સો આવે. જેના હારું પણ આટલો બધો પ્રેમ હોય, એની કોઈ ગલત કારણ વિનાની ઈર્ષા માત્રથી કોઈ ગલત કહેતો હોય તો કેવી રીતે સહેવાય? અને ખરેખર સહેવું પણ જોઈએ, યા તો ત્યાંથી ઉભા થઈ ચાલે. આપણે દેશી એક ભજન હતું, એમાં આવે છે, નિંદા હંમેશા તમારા મનને બગાડે, ગમે એની નિંદા. એટલે નિંદા બીજી હવે વાતો નહીં પડતો, ઘણો ટાઈમ થયો. હવે ભજન ગાવાના. ડુંગરપુરી હવે ભજન ગાવે કે નહીં ગાવતા? ધીરણ નહીં ગાવતા. કોઈ ને મોરે મોરે કટરે જમવાય તે બળે ને નહીં, બેઠા બેઠા બહુ બળો કે હા ગાવે તો.
ठीक है भाई तेरा दशरथ भाई जरा लोको गावी के एवी रीते कोई धून बोलो તમારી વચ્ચે થોડી વાતો કરી આરા સૂર્ય અંબા માતા યાદ રાખજો એક મહત્વની વસ્તુ એમ દરેક દેવના મૂળમાં પ્રકાશ જ છે નિરાકાર છે તો ને મળશે એવા આજ ને તો કાલે મળે એવું કઈ નહીં તો થોડું ધર્મનું જ્ઞાન પણ જાણવું જોઈએ ગીતા વાંચી શકો તો વાંચજો એ ના ફાવે તો ભાગવત રામાયણ કંઈક પણ વાંચવાનો વિચારો અને તોરા ધંધામ કટાઈ નડે નહીં હો તોરા ધંધામ ખટી નહીં નડતા આ મનીષભાઈ રાજુભાઈ એવા તો હજારો ને પણ લાખો લોકો હશે કે જે સાધના भी કરે ધંધામાં પણ બહુ ઊંચા સ્થાને છે સેવામાં પણ ઊંચા સ્થાને તો આપણું પણ જીવન થોડો જીવવાના આનંદમાં પૂરું થશે સદગુરુ દેવ કી જય જગદંબા કાલ વિનાશની કાલી काल विनाशिनी काली जय जय काल विनाशिनी काली जय जय करो प्रभु चरणों माजे वंदन करो प्रभु चरणों माजे कोटि प्रणाम करो प्रेम रे प्रभु कोटि प्रणाम करूं प्रेम रे प्रभु जाने अजाने भूलों की दी मैं जाने अजाने भूलों की दी मैं आखा दिवस माजे रे प्रभु आखा दिवस माजे प्रभु क्षमा करी दो बाळगणी ने क्षमा करी दो बाळगणी ने अंके पोढाडो मने भावे रे प्रभु अंके पोढाडो मने भावे प्रभु रात भर मीठी ऊंघ मने आपजो रात भर मीठी ऊंघ मने आपजो सपना मा प्रेमे पधारजो रे प्रभु सपना मा प्रेमे पधारजो रे प्रभु मां सर्वेश्वरी नो साद सुनीने मां सर्वेश्वरी नो साद सुनीने प्रत्यक्ष प्रेमे पधारजो रे प्रभु प्रत्यक्ष प्रेमे पधारजो रे प्रभु प्रगट प्रेमे पधारजो रे प्रभु प्रगट प्रेमे पधारजो रे प्रभु वंदन करो प्रभु चरणों माजे वंदन करो प्रभु चरणों माजे कोटि प्रणाम करो प्रेम रे प्रभु 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 सौ सुखी थाओ सौ सुखी थाओ सौ
સૌ નિરોગી બનો. એક બીજાનો સૌ ભલો કરો. એક બીજાનો સૌ ભલો કરો. દુઃખ કોઈને ના પડો. દુઃખ કોઈને ના પડો. દુર્જન સૌ સજ્જન થાઓ. દુર્જન સૌ સજ્જન થાઓ. સજ્જન સૌ શાંતિ પામો. સજ્જન સૌ શાંતિ પામો. શાંત સૌ મુક્ત થાઓ. શાંત સૌ મુક્ત થાઓ. મુક્ત બીજાને મુક્ત કરો. મુક્ત બીજાને મુક્ત કરો. ઓમ સર્વારિષ્ટ. ઓમ સર્વારિષ્ટ. સુશાંતિર્ભવતુ. સુશાંતિર્ભવતુ. ઓમ સર્વારિષ્ટ. ઓમ સર્વારિષ્ટ. સુશાંતિર્ભવતુ. સુશાંતિર્ભવતુ. ઓમ સર્વારિષ્ટ. ઓમ સર્વારિષ્ટ. સુશાંતિર્ભવતુ. સુશાંતિર્ભવતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમાત્માની અસીમ કૃપાથી થોડુંક આપણે એમનું સ્મરણ કરી શક્યા. પરમાત્માનું થોડીક સારી વાતો કરી શક્યા. ઉત્તમભાઈને પરમાત્મા આશીર્વાદ દે. ખૂબ ખૂબ એવી પ્રાર્થના. ધન પણ હારો નહીં. ખૂબ ખૂબ આશીર્વાદ દે. જરૂર તો નહીં હતો રહેતો પણ વ્યવહારથી ઉભા થયા એટલે વરે પડ્યા એટલે થાપો ભાગી ગયો. હોસ્પિટલમાં ભરતી થયા. દુખાવો તો હોય. હલાય ને ડગ્યા ને બોધી રાખેલા. મને યાદ કર્યો. મને કહ્યું કે તમને યાદ કરતા હતા તો મને તો ચાલો મળી આવીએ. મળવા ગયો દવાખાને. પાલનપુરની વાત છે. માજનના દવાખાનામાં ગયો જ્યાં એ ભરતી હતા. તો આમ એમનો જે ખાટલો છે એને બિલકુલ બાજુમાં ખુરશીઓ પડેલી બાકડા હતા. તો એના ઉપર 4-5 બીજા બેઠેલા કાકાઓ. અને હું ગયો એટલે સત્સંગ ચાલતો હતો. શું ચાલતો હતો? સત્સંગ ચાલતો. આ સિરિયસ કેસમાં પણ આનંદમાં રહેવાની તાકાત આ ભગવાન નામે આપે. એ અંબારામભાઈ દરજી. મેં જેને પૂછ્યું કેમ છો તો કે આનંદ. મેં કીધું દુખાવો તે કે તો શરીરનું કામ શરીર કરે. આપણું કામ આપણે. આ ભગવાન નામનો પ્રભાવ છે. કોઈ ફરિયાદ નહીં, કોઈ રડવો નહીં, કુછ નહીં. આ સમજણ આવી જાય અને રોજ નામ લેવાથી માનસિક પાવર તાકાત આવી જાય. તે જોણો કરી
પણ રોજ કરતા નથી એટલે તમારી અંદર એ પાવર નથી. મનને ઈશ્વરમાં શરીરથી અલગ કરવામાં તાકાત નહીં તો એટલે નામ પૂજા કે ધ્યાન કઈક કરવું જ પડશે. ભલે આજ ન વાત ગમતી હોય ન દિમાગમાં ઉતરતી હોય તો વર્ષો પછી આવતા જમારે છેવટે આ દુઃખ રૂપી સંસારમાંથી જો તમારે સુખી થઈ બહાર નીકળવો હોય, આનંદમાં આવવું હોય તો નામ લેવો જ પડશે. બીજો કોઈ ઉપાય નહીં. કોઈ ગુરુ કઈ ન કરે, કોઈ દેવ કઈ ન કરે, ભગવાન કઈ ન કરે. શરૂઆત તમારે જ કરવી પડશે. બીજા મદદ કરી શકે પણ તમે કઈ ન કરો તો કઈ ચાલે કરે. સદગુરુ ચા પીઓ. वस्तु का बेरा हो जी, हो जी, अरे गुरु री बड़ी महानता बताइए कि 10 अवतार देवता कहिए और सो भी गुरु के शरणे रहिए। कहो मीराबाई आपरे भजन में केवे सतगुरु आया पावड़ा, परमेश्वर आया पावड़ा, और आज रे आनंद भयो हमारा सतगुरु आया पावड़ा। सतगुरु शरणे 68 तीर्थ मां गंगा में नावड़ा, और हरि शरणे बाई मीरा बोले, गुरु शरणे बाई मीरा बोले, हरक हरक गुण गावड़ा। बड़ा भाव सुगावे। सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया रे, सतगुरु
गुरु आंगन आया